વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નવો વિભાગ શરૂ કરાશે. વિદેશી ભાષા ભણવા માટે 50 છાત્રો તૈયાર થયા છે. જર્મન ભાષા માટે 29 અરજીઓ આવી છે. વડાપ્રધાનના સૂચન બાદ નર્મદ યુનિવર્સિટીમાં નવો વિભાગ શરૂ કરવામાં આવશે. ફ્રેન્ચ, જાપાનીઝ, ચાઇનીઝ, સ્પેનિશ, સ્વીડિશ સહિતના સર્ટિફિકેટ કોર્સ કરાશે. સ્વીડિશ, ફિનિશ અને કોરિયન સહિતના 10 સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત વિઝિટિંગ ફેકલ્ટીઓની ભરતી પણ બહાર પાડવામાં આવી હતી. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલની અંદર ડાયમંડ બુશની મુલાકાતે ભારત રાષ્ટ્રના યશસ્વી અને પરમ આદરણીય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને વિદેશીઓ ભાષા શીખવવા માટે જે ટકોર કરી હતી તે સહ સ્વીકારી લીધી છે અને અમે કુલ 10 જેટલી જે વિદેશી ભાષાઓ જે છે એના અમે સર્ટિફિકેટ કોર્સ તૈયાર કર્યા છે, જેવા કે ફ્રેન્ચ, જર્મન, રશિયન, કોરિયન, ચાઇનીઝ જેવી વિવિધ ભાષાઓના, અને એને માટેનું રજિસ્ટ્રેશન અમારી વેબસાઇટ જે છે www.vinejo.ac.in પર વિનામૂલ્યે જે વિદ્યાર્થીઓ આ 10 ભાષા શીખવા માંગતા હોય તેનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત આ ભાષાની અંદર ઓનલાઈન ઓફલાઈન જે લોકો અભ્યાસ કરાવવા માંગતા હોય તે લોકોનો પણ અમારી વેબસાઇટ પર રજિસ્ટ્રેશન ચાલુ છે અને ખૂબ ટૂંક સમયમાં આ કોર્સ અમે આ જે 60 કલાકનો જે કોર્સ છે અને વત્તા પ્રેક્ટિકલ અમારી પોતાના અંગ્રેજી વિભાગ ખાતે અમે શરૂ કરી રહ્યા છીએ. આની પાછળનો મુખ્ય આશય જો હોય તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા સૌથી મોટો ડાયમંડ બુશ ટ્રેડિંગ હાઉસ, સૌથી વધારે ટેક્સટાઇલ ઉદ્યોગ, સૌથી વધારે દરિયા કિનારો એટલે કે બ્લુ ઇકોનોમી, સૌથી વધારે દવા એટલે કે મેડિસિનના ઉદ્યોગો જેવા કે, અને સૌથી મોટું ટુરિઝમ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આના ઉપરાંત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા ટ્રાઇબલ બેલ્ટની વસ્તુઓ અને સૌથી મોટો ટ્રાન્સપોર્ટેશન એટલે લોજિસ્ટિક, આ તમામ માટે જે વિદેશી ભાષા એટલે 150 કરતાં વધારે રાષ્ટ્રના નાગરિકો જ્યારે સુરતની મુલાકાતે અલગ અલગ કારણોસર આવશે અથવા તો અહીંયાથી આ વ્યવસાયના અર્થે 150 કરતાં વધારે દેશોમાં અહીંથી જે નાગરિકો જશે એ નાગરિકોને બેઝિક વાતચીત કરવાની તૈયારી કરે એને માટેની અમારો એક સંનિષ્ઠ પ્રયાસ છે. આનાથી તમામ ઉદ્યોગકારોને, તમામ પ્રવાસીઓને એ ફાયદો થશે કે આપણા પોતાના જ વ્યવસાયના જે કર્મચારીઓ છે એને જ અમે કહીએ છીએ કે તમે એ ઉદ્યોગકારો કે તમે એને જ અમારે ત્યાં ભણવા મોકલો, જેથી આ કર્મચારીઓ તૈયાર થશે વિદેશી ભાષામાં તો તમારી જે માહિતીઓ જે છે એ સંપૂર્ણપણે ગુપ્ત રહેશે અને એઆઈના જમાનાની અંદર તમે બીજા રાષ્ટ્રના નાગરિકો કે તેના ટ્રાન્સલેટરનો ઉપયોગ કરશો તો એઆઈના માધ્યમથી એ લીકેજ થઈ જવાના પૂરેપૂરી સંભાવના છે. માટે આપ સૌને વિનંતી કરીએ છીએ કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર શરૂ થયેલા 10 વિદેશી ભાષાના કોર્સની અંદર આપ શ્રીના પરિવારના સભ્યો હોય કે આપ શ્રીના સંસ્થાના કર્મચારી હોય અને અમારી કોલેજોના તમામ વિદ્યાર્થીઓ કે તમામ નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે આપ જાતે જ શીખીએ ટ્રાન્સલેટર અને ઇન્ટરપ્રિટર, કે જેથી આપણે આપણી માહિતીઓ ખૂબ સારી રીતે રજૂ કરી શકીએ.